તો અંદાજ 11 થી 12 બટાકા પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વડગામ તાલુકાના એક ગામમાં આવ્યા છીએ, જે આપણા એક પ્રગતિશીલ ખેડૂત છે, જેમને આપણું માઇકોરાઇઝા જીવંત માઇકો કરીને આવે છે, જે વાપરેલું છે। તો આપણે એમને રિવ્યૂ માટે આવ્યા છીએ કે એમને બટાકાના પાકમાં કેટલા દિવસે માઇકોરાઇઝા વાપર્યું હતું અને કઈ રીતે વાપર્યું હતું। તો પહેલાં શરૂઆત કરીશું એમના પરિચયથી। તો શું નામ છે તમારું? મારું નામ ચૌધરી રમેશભાઈ નથુભાઈ, ગામ મેપડા છે, બરાબર। અને હું 21-22 દિવસે આ રહ્યું માઇકો આપ્યું હતું જીવન કંપનીનું, બરાબર। એના પછી મને અઠવાડિયા ચડી એનો મૂળ તંત્રનો વિકાસ ખૂબ સારો દેખાણો। આજે બટાકાને 40 દિવસ થયા છે, તો અંદાજ 11 થી 12 બટાકા એલારના હાર્યા બેઠા છે, જે એલાર બટાકું છે, બરાબર। એના માટે કોઈ મૂળ તંત્ર માટે કોઈ બીજો દવાનો કોઈ સ્પ્રે કર્યો નથી, આ રહ્યો માઇકોનો જ કરવામાં આવ્યો હતો। માઇકો પછી બેઠક માટે કોઈ તમે નાખેલી છે કે કઈ રીતે? કોઈ વસ્તુ નથી નાખી। તો ખેડૂત મિત્રો, આ એક છોડ ઉખાડેલું છે, એમાં આપણે જોઈ શકીએ છીએ, અને બીજું એક છોડ આપણે લાઈવમાં જોઈશું, જોઈ શકીએ છીએ આપણે એક સાઈડમાં મૂળ છે। તો રમેશભાઈ, બીજા ખેડૂત મિત્રોને આપણે ભલામણ કરવી હોય કે જીવંત માઇકો વાપરવું જોઈએ, તો આપણે કરી શકાય કે કઈ રીતે? કરી શકાય, ચોક્કસ આનો યુઝ કરી શકાય। હું પણ પહેલી વખત જ કર્યું છે, બરાબર, એગ્રોવાળાના અભિપ્રાયથી, પણ મને 100% રિઝલ્ટ ઓનું મળ્યું છે, બરાબર। તો ખેડૂત મિત્રો, આપણે જીવંત માઇકો દરેક પાકમાં વાપરી શકીએ છીએ। થેન્ક યુ।